and welcome to all. I welcome you all in our YouTube channel. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે રીડ વન અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો આજે રીડ વન છે, તો રીડ વનની વિશે આપણે જે પાઠ્યપુસ્તક આધારે જે પાઠ સમજ્યા, તો એ પાઠને આધારિત જે પાઠમાંથી શોર્ટ નોટ પૂછાય છે, તો એની વિશે આજે આપણે અભ્યાસ કરીશું. શોર્ટ નોટ જે પાઠમાંથી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી બે શોર્ટ નોટ છે એ વધારે અગત્યની છે. પહેલી શોર્ટ નોટ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, કે જેની અંદર વોલ્ટ ડિઝનીનું જે જીવન છે અને એની જે લાક્ષણિકતાઓ છે, એણે જે કંઈ કાર્ય કર્યું છે એના જીવન દરમિયાન, તો એને લગતી બધી જ બાબત છે એની અંદર સમાવેશ થાય છે. આ શોર્ટ નોટની અંદર વિદ્યાર્થી મિત્રો વોલ્ટ અને તેનું જીવન છે એ બહુ સરસ રીતે આલેખવામાં આવેલ છે. અને જ્યારે પણ આપણે પરીક્ષાની અંદર શોર્ટ નોટ લખીએ તો આપણે એનો જે ગુણભાર છે એ ગુણભારને ધ્યાને લઈ અને શોર્ટ નોટ છે એ રીતે લખવી જોઈએ. 3 માર્કમાં જે આપણને શોર્ટ નોટ પૂછાય છે, બરાબર છે, જે તમારું પ્રોઝ એટલે કે પાઠ જે છે એ પાઠમાંથી કોઈ પણ મુદ્દાને લઈ અથવા તો પાઠમાં આવતા કોઈ પણ પાત્રને લઈ જે છે એ શોર્ટ નોટ તમારે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વોલ્ટ ડિઝની છે તો એ એટલું મહત્ત્વનું પાત્ર છે કે જે તમને પરીક્ષાની અંદર પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવે છે. કારણ કે લાસ્ટ યર અને એને પહેલાંની વર્ષની જે બોર્ડની એક્ઝામ હતી એની અંદર આ પાઠને લગતું જ જે કાર્ટૂન છે એ કાર્ટૂન સિરીઝ, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ એવો એક નિબંધ છે, એસે છે, એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો. અને શોર્ટ નોટ છે એ પણ ખૂબ જ અગત્યની છે, કારણ કે વોલ્ટ ડિઝનીનું પાત્ર છે એ એટલું અવિસ્મરણીય છે અને સાથે સાથે બધા લોકોને પ્રેરણા આપે એવું પ્રેરણાદાયી પાત્ર છે, એટલે આપણી માટે એ શોર્ટ નોટ ખૂબ જ અગત્યની છે. બીજી શોર્ટ નોટ જે તમારે આજે ભણવાની છે વિદ્યાર્થી મિત્રો, એ છે વોલ્ટ્સ જર્ની ફ્રોમ નેબર્સ હાઉસ ટુ માઉસ, કે વોલ્ટની યાત્રા, વોલ્ટ્સ જર્નીનો મતલબ થશે યાત્રા, ફ્રોમ નેબર્સ હોર્સ, કે પાડોશીના ઘોડાથી લઈ ટુ માઉસ અને ઉંદર સુધી. તો એ જ્યારથી એણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, કે જે પોતાના પાડોશી છે તે પાડોશીના ઘોડાનું ચિત્ર દોરવાથી જે એણે 5 નિકલ પોતે કમાણી કરી હતી ત્યાંથી લઈ અને માઉસ એટલે કે જે મિકી માઉસની એણે રચના કરી, તો એના જે જીવનની કારકિર્દી છે, એણે જે કંઈ સ્ટ્રગલ કર્યું છે એની વિશેની વાત છે આ બીજી શોર્ટ નોટની અંદર કરવામાં આવી છે. તો 1 બાય 1 ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બંને શોર્ટ નોટ છે એનો અભ્યાસ કરીએ. સો the very first short note is unforgettable Walt Disney. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એને. The name Walt Disney and his Mickey Mouse are known far and wide in the world. કે વોલ્ટ ડિઝની અને મિકી માઉસ નામ આખી દુનિયામાં જાણીતું છે. ફાર એન્ડ વાઇડનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો ખૂબ દૂર સુધી, એટલે કે દૂર દેશ સુધી છે વોલ્ટ ડિઝની અને મિકી માઉસનું જે નામ છે એ જાણીતું છે. ધ નેમ હેઝ રીચ્ડ એવરી કોર્નર ઓફ ધ વર્લ્ડ, કે આ નામ દુનિયાના દરેક ખૂણામાં પ્રસરી ગયેલું છે. હી ઇઝ રિયલી એન અનફર્ગેટેબલ મેન. તો અહીંયા જે છે એ વોલ્ટની વાત કરવામાં આવી છે કે હી ઇઝ રિયલી એન અનફર્ગેટેબલ મેન, કે ડિઝની ખરેખર એક અવિસ્મરણીય માનવી છે. હિઝ ઇન્ફ્લુઅન્સ ઇવન ટુડે lingers like a living presence. His influence એટલે કે એની જે હાજરી છે અથવા તો એની જે પ્રેરણા છે, એની અસર છે, તો કે હિઝ ઇન્ફ્લુઅન્સ ઇવન ટુડે, કે આજે પણ
લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, કે તેની હાજરી આજે પણ આપણી નજર સમક્ષ છે. ટુડે મિલિયન્સ ઓફ પીપલ વિઝિટ ફેસિનેટ ડિઝનીલેન્ડ, કે આજે લાખો લોકો મોહક ડિઝનીલેન્ડની મુલાકાત લે છે. ફેસિનેટ એનો મતલબ થશે મોહક, એટ્રેક્ટિવ. સો ધેન હી વોઝ અ ગ્રેટ પ્લાનર, કે તેઓ વોલ્ટ છે એક મહાન આયોજક હતો. ઇવન અ ડે બિફોર હિઝ ડેથ હી હેડ મેની પ્લાન્સ, કે એના મૃત્યુ પહેલાં પણ, ઇવન અ ડે બિફોર હિઝ ડેથ, કે એના મૃત્યુના આગલા દિવસે પણ, હી હેડ મેની પ્લાન્સ, કે એની પાસે ઘણા એવા આયોજનો હતા. હી લેફ્ટ મેની ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સ ટુ કીપ હિઝ બ્રધર બિઝી, કે તેના ભાઈ તથા અન્ય લોકોને વર્ષો સુધી કાર્યરત રાખવા તેણે અનેક પ્રોજેક્ટ ચાલુ કરી દીધા હતા. એણે ઘણા બધા એવા પ્રોજેક્ટ છે એ ચાલુ કર્યા હતા કે જેના કારણે તેનો ભાઈ રોય ડિઝની અને બીજા અન્ય જે લોકો છે એની સાથે કાર્ય કરતા હતા, તો તે બધા માટે છે એ કામ લાગે અને તેઓ વર્ષો સુધી કામ કર્યા રહે, વ્યસ્ત રહે, એટલા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે એણે શરૂ કરી દીધા હતા. ઓલ હિઝ પ્રોજેક્ટ્સ વર ઇમેજિનેટિવ એન્ડ એન્ટરટેઇનિંગ, કે તેના દરેક જે પ્રોજેક્ટ છે એ કેવા હતા, તો કે વર ઇમેજિનેટિવ, એ કાલ્પનિક હતા, એક સરસ મજાની કલ્પના ધરાવે એવા હતા, એન્ડ એન્ટરટેઇનિંગ, અને મનોરંજન પૂરા પાડે એવા હતા, આનંદદાયક હતા. હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કે તે ખૂબ જ જટિલ વ્યક્તિ હતો. ડિફરન્ટ પીપલ હેડ ડિફરન્ટ ઓપિનિયન અબાઉટ વોલ્ટ, કે વિવિધ લોકોનો છે એ વિવિધ એટલે કે અલગ અલગ, ડિફરન્ટ પીપલ હેડ ડિફરન્ટ ઓપિનિયન, ઓપિનિયન એટલે કે મત, અબાઉટ વોલ્ટ, કે વોલ્ટ વિશે અલગ અલગ લોકોનો અલગ અલગ અભિપ્રાય હતો. હી વોઝ અ વાર્મ એન્ડ કાઇન્ડ પર્સન, કે તે ખૂબ જ માયાળુ અને દયાળુ વ્યક્તિ હતો. who brought fun and pleasure in people's house, કે તે માયાળુ અને દયાળુ હતો કે જે તે લોકોના ઘરમાં તેની શ્રેણી મસ્તી અને આનંદ આપ્યો, કે તેની જે શ્રેણી છે, જે સિરીઝ એણે બનાવી, તો એના કારણે લોકોના ઘરમાં છે એ ખૂબ જ આનંદ અને ખુશી છે એ વ્યાપી. હિઝ ફાઇનાન્સિયર્સ કોલ્ડ હિમ વાઇલ્ડ, કે જેમણે તેને નાણાં આપ્યા હતા તેઓ માટે તે જંગલી હતો. જંગલી ઇન અ સેન્સ કે તું ખૂબ જ જોખમ લેતો હતો. ટુ હિઝ બ્રધર હી વોઝ એન અમેઝિંગ કિડ, કે તેના ભાઈ માટે તે એક નાનો બાળક જ હતો. ધેન હી વર્કડ હાર્ડ ટુ રિયલાઇઝ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કમ ટ્રુ, કે અવ્યવહારુ, ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અવ્યવહારુ સ્વપ્નોને સાકાર કરવા માટે તે અથાગ પરિશ્રમ કરતો. હી કુડ સ્કેચ એનિમલ્સ, પ્લાન્ટ્સ એક્સેટ્રા, કે તે પ્રાણીઓ, નાના છોડ, વૃક્ષો, આ બધાનું રેખાચિત્ર છે એ ખૂબ જ ઝીણવટપૂર્વક કરતો. માઇન્યુટલી હી અર્ન્ડ ધ ફર્સ્ટ મની ફોર અ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ, કે તેના પડોશીના ઘોડાનું રેખાચિત્ર દોરવા બદલ તેને કેટલીક પ્રથમ કમાણી પણ થઈ હતી. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો, આ પહેલો જે પેરેગ્રાફ છે એની અંદરથી આપણને ઘણી બધી માહિતી જોવા મળી. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. હી ટ્રાઈડ હિઝ લક ઇન હોલિવૂડ, કે તેણે હોલિવૂડમાં પણ નસીબ અજમાવી જોયું. He started cartoon series called Alice in Cartoonland, કે એણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની શ્રેણી તેણે શરૂ કરી હતી. બટ ઇટ વોઝ અ ફેલિયર, પણ તે નિષ્ફળ નીવડી. He started another series called Oswald the Rabbit, પછી તો કે ત્યારબાદ તેણે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે બીજી સિરીઝ છે એ શરૂ કરી. વિચ વોઝ કોપીરાઇટેડ, કે જે કોપીરાઇટ થઈ. બટ હી ડિડન્ટ લોસ કરેજ, પણ તે હિંમત હાર્યો નહીં.
Finally, it was Mickey Mouse that won him name and fame. પણ છેવટે જે મિકી માઉસ છે એણે બનાવ્યું તેનાથી તે નામ અને કીર્તિ કમાયો. નેમ એટલે કે નામ અને ફેમ એટલે કે કીર્તિ અથવા તો યશ. કે જે છેલ્લે એણે મિકી માઉસ છે એની રચના કરી તો એના કારણે એને નામ અને પ્રતિષ્ઠા છે એ પ્રાપ્ત થઈ. He always thought of improving the funniest cartoon. કે તેના સૌથી રમૂજ કાર્ટૂનમાં સુધારા કરવા માટે તે ગંભીરતાથી વિચારતો. He always thought seriously to create humor. કે તે બીજાના જે છે એ પોતાના કાર્ટૂન છે એની અંદર he always thought seriously તે ગંભીરતાપૂર્વક છે વિચારતો to create humor રમૂજ જે છે એની રચના કરવા માટે તે ઘણું બધું વિચારતો. He would always consider the opinion of others but final judgment was undoubtedly his. શું કહે છે તો કે he would always consider the opinion of others કે તે હંમેશા અન્યનો અભિપ્રાય છે એ બીજાના અભિપ્રાયોને હંમેશા માન આપતો. પણ ફાઇનલ જજમેન્ટ વોઝ અનડાઉટેડલી હિઝ પણ છેવટે જે નિર્ણય છે તેનો પોતાનો જ રહેતો. હી પ્લગ્ડ બેક ઇન ધ સ્ટુડિયો કે સ્ટુડિયોમાં જે કંઈ પણ કમાણી થઈ હી પ્લગ્ડ બેક ઇન ધ સ્ટુડિયો વોટ હી અર્ન ફ્રોમ કે જે કંઈ પણ કમાણી થતી તે બધી જ કમાણી છે તેણે સ્ટુડિયોના વિકાસ માટે વાપરી. ઇન શોર્ટ વોટ વિલ બી રિમેમ્બર્ડ ફોર એવર હિઝ ક્રિએશન પ્રેશિયસ એજલેસ ફન કે ટૂંકમાં વોલ્ટ છે એ તેના કિંમતી અને અનંત આનંદના સર્જન માટે અવિસ્મરણીય છે. હી વોઝ અનફર્ગેટેબલ એન્ડ રિમેમ્બર્ડ ફોર એવર હિઝ ક્રિએશન પ્રેશિયસ એન્ડ એજલેસ ફન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણી જે પહેલી શોર્ટ નોટ છે એ પહેલી શોર્ટ નોટને આપણે પૂર્ણ કરીએ છીએ. Okay friends, so here we go to our next short note of the read number 2, unit number 2, read 1. Walt's journey from neighbor's horse to mouse. Is there any child in the world who has not seen Mickey Mouse? તો આ શોર્ટ નોટની શરૂઆત જ એક પ્રશ્નથી થાય છે કે શું દુનિયામાં કોઈ એવું બાળક હશે જેણે મિકી માઉસ ન જોયું હોય? વોલ્ટ ડિઝની ઇઝ ધ ક્રીચર ઓફ મિકી માઉસ. હિયર ધ વર્ડ ઇઝ યુઝ ક્રિએટર. બરાબર, અહીંયા ક્રીચર એટલે પ્રાણી થાય પણ અહીંયા આપણે શબ્દ વાપરશું ક્રિએટર. વોલ્ટ ડિઝની ઇઝ ધ ક્રિએટર ઓફ મિકી માઉસ કે વોલ્ટ ડિઝની આ મિકી માઉસનો સર્જક છે. હી સ્ટ્રગલ ઇન લાઈફ ટુ રીચ ધીસ હાઇટ કે આ ઊંચાઈએ પહોંચવા માટે તેણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ઇમેજિનેશન ઓફ વોલ્ટ વોઝ બ્રિલિયન્ટ કે વોલ્ટની કલ્પના શક્તિ ખૂબ જ તેજસ્વી હતી. He was so much a driving force behind the creation from movies to Disneyland કે મૂવીથી ડિઝનીલેન્ડના સર્જનમાં તેનું પ્રેરક બળ મહત્વનું હતું. Though he is no more, he is alive in air memory કે આજે તે આપણી વચ્ચે નથી પણ તેની યાદ જીવંત છે. He worked hard to realize his dreams કે તે સ્વપ્નોને સાકાર કરવા તેણે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. Next paragraph. He made a sketch of neighbor's horse. This was his first drawing which earned him money. કે તેણે he made a sketch of neighbor's horse કે તેણે પડોશીના ઘોડાનો સ્કેચ એટલે કે રેખાચિત્ર દોર્યો. This was his first drawing કે
કે આ તેનું સૌ પ્રથમ જે છે એક ચિત્ર હતું વિચ અર્ન્ડ હિમ મની, કે જેના કારણે એને સૌ પ્રથમ જેમાંથી તેને થોડી રકમ મળી હતી. હી ટ્રાઈડ હિઝ લક ઇન હોલિવૂડ, કે ત્યારબાદ હોલિવૂડમાં પણ તેણે પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ જસ્ટ 21, કે તે સમયે તેની ઉંમર ફક્ત 21 વર્ષ હતી. હી સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, કે તેણે એલિસ ઇન કાર્ટૂન વર્લ્ડ અથવા કાર્ટૂન લેન્ડ નામની જે શ્રેણી છે એ શરૂ કરી. વિચ અનફોર્ચ્યુનેટલી ફેલ્ડ, કે જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની શ્રેણી શરૂ કરી કે જે કમનસીબે નિષ્ફળ નીવડી. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે. હી બોરોડ $500 ફ્રોમ એન અંકલ, કે તેણે ત્યારબાદ $500 ઉછીના છે એ લીધા હતા. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, કે વોલ્ટે છે એ બધું જ એનું એનિમેશનનું કામ કરતો હતો. વોલ્ટ સ્ટાર્ટેડ અનધર સિરીઝ કોલ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ, અને ત્યારબાદ તેણે અન્ય એક સિરીઝ જે છે એક શ્રેણી ઓસવાલ્ડ ધ રેબિટ નામની એણે શરૂ કરી. ધીઝ સિરીઝ ટુ કુડ નોટ ફેચ મની, અને આ બીજી જે સિરીઝ છે એ શ્રેણી છે એમાં પણ કંઈ ખાસ પૈસા મળ્યા નહીં. બટ હી વોઝ નોટ ડિસહાર્ટન્ડ, પણ તે તેનાથી હિંમત હાર્યો નહીં. હિઝ ફર્મ ડિસિઝન ઇનેબલ હિમ ટુ ક્રિએટ મિકી માઉસ, કે તેની અંદર જે અણનિશ્ચય બળને પરિણામે તે મિક્કી માઉસનું સર્જન કરી શક્યો. એની અંદરની જે કલ્પના શક્તિ છે, એની અંદરનો જે ડિસિઝન પાવર છે, એના કારણે એ મિકી માઉસની રચના કરી શક્યો. વિચ વોન હિમ નેમ એન્ડ ફેમ, કે જેનાથી તેને કીર્તિ અને પૈસા, યશ બધું જ મળ્યું. વોલ્ટ્સ મિકી માઉસ સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968, કે 1968માં વોલ્ટના મિકી માઉસની 40મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. મિલિયન્સ ઓફ પીપલ વોચ્ડ ડિઝની ટીવી શો, કે લાખો લોકોએ ડિઝનીનો જે ટીવી ઉપર આવતો શો છે એ જોયો. અ બિલિયન રેડ ડિઝની બુક ઓર મેગઝીન, કે અસંખ્ય લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી અને એની મેગેઝીન છે એ પણ વાંચી, એ જોઈ. લોટ્સ ઓફ પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ, કે લાખો લોકો છે, સેંકડો લોકો છે એણે ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ડિઝની યુઝ ટુ સે, કે ડિઝની છે વોલ્ટ છે એ એવું કહેતો કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે મિકીએ છે એણે જ આ બધાની શરૂઆત કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે એની જે કાંઈ પણ સિરીઝ છે એટલે કે શ્રેણી જે કંઈ વોલ્ટ ડિઝનીએ બનાવી હતી એની વધારે માહિતી છે એ આપણને આ પેરેગ્રાફમાં જોવા મળી. જેમ કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ જોઈ લો, બરાબર છે. ત્યારબાદ જે ઓસવાલ્ડ ધ રેબિટ બીજી સિરીઝ એણે શરૂઆત કરી હતી, તો એ બંનેમાં એટલું બધું કંઈ કમાઈ ન શક્યું. અને ત્યારબાદ મિકી માઉસ જે વોલ્ટનું સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવું જે એની શ્રેણી છે, એવું એક પાત્ર જે છે, તો એના કારણે જેને હી અર્ન નેમ એન્ડ ફેમ, કે જેનાથી એને નામ અને પ્રતિષ્ઠા બંને પ્રાપ્ત થયું, તો એ મિકી માઉસ. તો આવી સિરીઝની વાત છે, શ્રેણીની વાત છે આપણે પેરેગ્રાફમાં કરી. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. સો મિકી વોઝ હિઝ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ હિઝ મેચલેસ ઇમેજિનેશન, કે જે એની મિકી છે એ તેની કલ્પનાનું પ્રથમ સફળ એવું પગથિયું હતું, પ્રથમ સફળ સોપાન હતું. ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ હિઝ મેચલેસ ઇમેજિનેશન, કે એની જે અદ્ભુત જે કલ્પના છે, બરાબર, કે જેની કોઈ સરખામણી ન થઈ શકે એવું મેચલેસ
ઇમેજિનેશન એની કલ્પના છે એનું એ સૌથી પહેલું એક એવી પ્રોડક્ટ હતી. ન્યૂ કાઇન્ડ્સ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક વોઝ હિઝ ડ્રીમ, કે નવી પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કની તેની ઈચ્છા, એની ખેવના હતી. હી વોન્ટેડ ટુ મેક ડિઝનીલેન્ડ અ યુનિક ઓન ધ અર્થ, કે તેનું સ્વપ્ન હતું કે ડિઝનીલેન્ડને તે આ પૃથ્વી પરની એક અજોડ જગ્યા બનાવવા માગતો હતો. ઇટ વોઝ ઓપન ઇન 1955, અને 1955માં આ ડિઝનીલેન્ડ છે એની શરૂઆત થઈ. સિન્સ ધેટ ડે મિલિયન્સ ઓફ પીપલ વિઝિટેડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ, કે તે દિવસથી કરોડો લોકો વોલ્ટના કાલ્પનિક સર્જનને નજરે નિહાળવા મુલાકાત લે છે. ડિઝનીલેન્ડ ઇઝ અ ગ્રેટ સક્સેસ, કે ડિઝનીલેન્ડ એક અદ્ભુત સફળતા છે. બટ ઇટ નેવર ચેન્જ્ડ વોલ્ટ, પણ એના લીધે ક્યારેય આજે આટલી સફળતા છે તો એ સફળતા પણ જે છે વોલ્ટને જરા પણ બદલી શકી નહીં. વોલ્ટ પ્લગ્ડ બેક મની ઇનટુ ધ કંપની, કે વોલ્ટ છે એ જે કંઈ પણ કમાયો તે તેણે બધું જ કંપનીમાં પુનઃ રોકાણ સ્વરૂપે આપી દીધું. વોલ્ટ હેડ મેની આઈડિયાઝ ઇન હિઝ માઇન્ડ વિચ રિમેઇન્ડ ફુલ ટિલ ધ ડે બિફોર હિઝ ડેથ, કે તેનું મગજ મૃત્યુના આગલા દિવસ સુધી જે નવા નવા વિચારો છે એનાથી સજ્જ હતું. ધીસ ઇઝ ધ સક્સેસ સ્ટોરી ઓફ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, કે આ એ અવિસ્મરણીય વોલ્ટની સફળતાની કહાની છે. તો આટલી અદ્ભુત જે એણે સફળતા પ્રાપ્ત કરી અને એની પાછળ જે સ્ટ્રગલ છે એની વિશે જે છે એ આપણે આ જે શોર્ટ નોટ છે એની અંદર આપણે વાત કરી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમારે પાઠને રિલેટેડ ખરા ખોટા પૂછાય છે, જે એને લગતા અઘરા શબ્દો હોય એટલે કે વોકેબ્લરી છે એ વોકેબ્લરી પૂછાય છે. સિનોનિમ વર્ડ્સ છે એ અમુક શબ્દો હોય તો એને લગતા સિનોનિમ વર્ડ્સ પણ તમારે યાદ રાખવાનો હોય છે. તો આ બધા જનું મિશ્રણ છે એ તમારે કરી, અને ખાસ કરીને તો જે પેરેગ્રાફ તમને આપ્યો હોય તો એ પેરેગ્રાફને લગતા પ્રશ્નો પણ જે છે પૂછાઈ શકે છે. એટલે દરેક જે પાઠ છે તો દરેક પાઠની અંદર તમારે આ રીતની તૈયારી છે એ કરવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા એક મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો.